ક્યારેક કાશીમાં જવાનો અવસર મળે તો કાશીમાં 3 શિવલિંગો બહુ અતિ પ્રાચીન છે. એક અકારલિંગ છે, ઉકારલિંગ છે અને મકારલિંગ છે. 3 શિવલિંગો બાજુ બાજુમાં છે, અતિ પ્રાચીન, યુગ પ્રાચીન, કલ્પ પ્રાચીન. પણ દુઃખની વાત એ છે એ 3 શિવલિંગો કબ્રસ્તાનમાં છે. ચારો તરફ કબર 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 કબર. મંદિરના પગથિયા સુધી કબરો છે. મંદિરમાં જવું તો કબર ઉપર પગ મૂકીને જવું પડે અને તાજા તાજા મરદા ઉડાડેલા હોય છે. આપણે શું મોટી મોટી વાતો કરીએ છીએ, ક્યારેક જાવ તો ખબર પડે. આપણે માણસો કોઈ જઈ શકતા નથી. હવે તો સારું છે કે સરકાર સારી આવી છે, તેથી અનુમતિ મળે છે ત્યાં જવા માટે. નહીં બાકી ત્યાં કોણ જઈ શકતું હતું? અમે અમારી કેમેરાની પૂરી ટીમ સાથે ગયા હતા. આ છે અકારેશ્વર, આ છે ઉકારેશ્વર, એક છે મકારેશ્વર. એ 3 કબ્રસ્તાનમાં છે. કોને મંજૂરી આપી આજુબાજુ કબર બનાવવાની? આપણે ઉજળા કપડાં પહેરીને ફરીએ છીએ, ક્યારેક આવા સ્થાને જવું જોઈએ. આ ભાઈ સંસ્કૃતિ, આપણા તીર્થધામોની કઈ હાલત છે. અમે પૂરી કેમેરા ટીમ સાથે રાત્રે ગયા હતા અને ઘૂરીને સૌ જોઈ રહ્યા હતા. મૂળ સ્થાન છે આકાર ઉકાર મકાર. અત્યારે જવા માટેની છૂટી છે, પહેલા નહીં હતી કે કોઈ વિવાદાસ્પદ સ્થાન છે. એક લાટ ભેરવ છે. કાશીમાં 66 ભેરવ છે. આ અકારેશ્વર ઉકારેશ્વર મહાદેવની સ્થિતિ જો આ કાશીમાં, જે શિવજીની નગરી છે, મહાદેવની નગરી છે. કાશીમાં 64 ભેરવ છે. એમાં લાટ ભેરવ તો યુગો સુધીની, વર્ષો સુધી, જ્યારથી ગેર હિન્દુઓનો પ્રવેશ થયો ત્યારથી ત્યાં કોઈનો પ્રવેશ નહીં હતો. પણ હવે ત્યાં અનુમતિ મળે. ત્યાં બ્રહ્મ સરોવર છે, બ્રહ્માજીનું બનાવેલું સરોવર છે. તેની અંદર અવિરત જલ રહે છે. એ બ્રહ્મ સરોવર પણ જવાની અનુમતિ નહીં હતી. લાડ ભેરો તો ભૂલથી કોઈ જઈ ન શકતું. પણ અત્યારે મંજૂરી મળે છે, સંમતિ મળે છે. મસ્જિદની વચ્ચે લાડ ભેરો ઉભા છે. આ છે લાડ ભેરો ટેલિવિઝનમાં. આ છે બ્રહ્મ સરોવર.